થોડાક જ દિવસોની અંદર આપણી બોર્ડની પરીક્ષાઓ સ્ટાર્ટ થવાની છે। થોડીક આપણી તૈયારીઓ આપણે કરતા હોઈએ છીએ અને એ તૈયારીને બૂસ્ટ કેવી રીતે કરવી કે શું થશે મારું, હું પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકીશ કે નહીં લાવી શકું, હું આ એક્ઝામની અંદર પ્રોપર મારું 100% આપી શકીશ કે નહીં આપી શકું, અરે મારું રિઝલ્ટ નબળું આવ્યું, અરે હું ફેલ થઈ ગયો, એવા તમને ઘણા બધા વિચારો પરીક્ષા પહેલા આવવાના છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એવી 4 એવી બેસ્ટ ટેકનિક આપીશ કે જે તમને તમારી પરીક્ષા પહેલા ખબર હોવી જોઈએ કે જેનાથી તમારું રિઝલ્ટ છે એ પરીક્ષાના સમયે બગડે નહીં અને આ પરીક્ષાનો જે તમારો સમયગાળો છે અંદર સર્વશ્રેષ્ઠ માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો તમારા માટે છે। શું તમે માર્ચ 2024 બોર્ડના વિદ્યાર્થી છો? શું તમે ધોરણ 10 બોર્ડ અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છો? શું તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અથવા તો ધોરણ 10 ના બેઝિક એન્ડ સ્ટાન્ડર્ડ ના વિદ્યાર્થીઓ? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો તમારા માટે છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની હવે થોડાક દિવસોની જ વાર છે। થોડાક જ દિવસોની અંદર આપણી બોર્ડની પરીક્ષાઓ સ્ટાર્ટ થવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક મૂંઝાયેલા હોઈએ છીએ, થોડીક આપણી તૈયારીઓ આપણે કરતા હોઈએ છીએ અને એ તૈયારીને બૂસ્ટ કેવી રીતે કરવી, એ તૈયારીને આપણે સારી રીતે કેવી રીતે કરી શકીએ, તો એના માટે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડિયો લેક્ચર છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એવી 4 એવી બેસ્ટ ટેકનિક આપીશ કે જે તમને તમારી પરીક્ષા પહેલા ખબર હોવી જોઈએ કે જેનાથી તમારું રિઝલ્ટ છે એ પરીક્ષાના સમયે બગડે નહીં અને આ પરીક્ષાનો જે તમારો સમયગાળો છે અંદર સર્વશ્રેષ્ઠ માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, અંત સુધી બન્યા રહેજો, નોટ અને પેન લઈ લેજો। સ્ટાર્ટ કરીએ છીએ આપણો વિડિયો અને ટેકનિક નંબર 1। તો ટેકનિક નંબર 1 ઇઝ રૂલ ઓફ 7 મિનિટ। હવે આ શું છે સર, રૂલ ઓફ 7 મિનિટ? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે વાંચવા બેસવાની તૈયારી કરતા હોઈએ તો આપણું મન છે ને એ આપણને રોકતું હોય છે કે મારે વાંચવું નથી, મારે તૈયારી કરવી નથી, બરોબર, મને કંટાળો આવે છે, મારે તો મોબાઈલ જોવો છે, મારે તો ઇન્સ્ટાગ્રામ જોવું છે, મારે તો ટીવી જોવી છે। આવા વિચારો આવે છે કે નથી આવતા? ફોર શ્યોર આવતા હશે વિદ્યાર્થી મિત્રો। પરંતુ રૂલ ઓફ 7 મિનિટ શું કહે છે તમને ખબર છે? કે જ્યારે પણ કોઈ પણ કામ તમે કરો છો, કોઈ પણ કાર્ય કરો છો, તો શરૂઆતની 7 મિનિટ જો તમે કામ કરી લો છો ને તો એની પછીની કલાક, 2 કલાક અથવા તો 3 કલાક તમે કામને આરામથી કરી લેશો। આને વિદ્યાર્થી મિત્રો ઇનર્શિયા ઓફ મોમેન્ટમ પણ કહેવામાં આવે છે। એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વાંચવાની શરૂઆત જ નથી કરતા, પરંતુ જો વાંચવાની શરૂઆત કરો અને પ્રથમ 7 મિનિટ તમે એક સ્થાને વ્યવસ્થિત ફૂલ કોન્સન્ટ્રેશન સાથે તમે વાંચો છો તો પછીની જે તમે 2 થી 3 કલાક વાંચશો ને એ પણ તમારી કોન્સન્ટ્રેશન સાથે વાંચી શકશો અને આસાનીથી વાંચી શકશો। બસ આપણે ધ્યાન શું રાખવાનું છે તો કે પ્રથમ 7 મિનિટ છે ને એને આપણે સાચવીને રાખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટેકનિક છે જેનું નેમ છે રૂલ ઓફ 7 મિનિટ્સ। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તો એની પછી છે કન્સિસ્ટન્સી। આ કન્સિસ્ટન્સી શું છે સર, એ તો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે પરીક્ષાની નજીકની થોડીક તૈયારીઓ કરવાની કરતા હોઈએ, એટલે કે પરીક્ષાની થોડીક એવી વાર હોય ત્યારે તૈયારી કરવાની ચાલુ કરી દઈએ। કોઈ પણ વિડીયોઝ જોયા હોય યુટ્યુબ ની અંદર, મોટિવેશન મળી ગયું હોય, શિક્ષકે સ્કૂલેથી આપણને મોટિવેશન આપ્યું હોય, એટલે તૈયારી તો આપણે ચાલુ કરી દઈએ, પરંતુ એક વસ્તુ છે ને ઘટે છે। શું? તો કે આપણી જે તૈયારી હોય છે ને એ સસલા જેવી હોય છે। આપણે નાના હતા ત્યારે આપણે એક સ્ટોરી તો સાંભળી છે કે કાચબો હતો અને એક સસલું હતું। એમાં કાચબો છે પોતે ધીમે ધીમે દરરોજ થોડા ટેપ લઈને એ પોતે સફળતાની સીડી પહોંચી જાય છે, પરંતુ સસલું શું કરે છે, એક સાથે દોડી લે છે, વચ્ચે બ્રેક લે છે, એક સાથે દોડે, વચ્ચે બ્રેક લે। એવું કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો। તમે શરૂઆતના દિવસોમાં અત્યારે એક્ઝામના ફ્લોમાં મોટિવેશન આપીએ છીએ એટલે તમે શરૂઆતના 1-2 અઠવાડિયા તમે ફૂલ કન્સિસ્ટન્સી સાથે દરરોજ 12 કલાક, 13 કલાક, 14 કલાક વાંચશો, પછી થોડાક દિવસોમાં તમે બોર થઈ જશો ને એટલે શું કરશો તો કે વાંચવાનું પછી બંધ કરી દેશો। તો આવું આપણે કરવાનું નથી। તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? દરરોજ 3-3, 4-4, 5-5 કલાક વાંચવાની શરૂઆત કરો। જેટલી પણ તમારી કેપેસિટી છે એટલું દરરોજ વાંચો વિધાઉટ બ્રેક। વચ્ચે રવિવાર આવે છે તો રવિવારનો પણ બ્રેક આપણે લેવાનો નથી। જો આ વસ્તુ તમે કરશો ને તો મને જરૂરથી લાગે છે કે તમારા પરિણામની અંદર, તમારા પરિણામની સારી અને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ અને કારકિર્દી બનશે, એ મારી ગેરંટી છે। વિદ્યાર્થી મિત્રો, હું પણ જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે હું આ જે મુદ્દો છે એને જરૂરથી પાળતો હતો અને યાદ રાખતો હતો। વિદ્યાર્થી મિત્રો, ત્રીજી આપણે વાત કરીએ તો એ છે ઓવર થિંકિંગ। આ શું છે ઓવર થિંકિંગ? તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પરીક્ષાઓ નજીક હોય અને આપણે તૈયારી કરતા હોઈએ, પરંતુ ક્યારેક વાંચેલું, ક્યારેક આપણે યાદ કરતા હોઈએ પરંતુ આપણને યાદ રહેતું નથી। ઘણી વખત આપણે ફૂલ તૈયારીઓ ચાલુ હોય, પરંતુ એ ફૂલ તૈયારીઓની અંદર પણ આપણને ક્યાંક ડર સતાવતો હોય કે શું થશે મારું, હું પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકીશ કે નહીં લાવી શકું, હું આ એક્ઝામની અંદર પ્રોપર મારું 100% આપી શકીશ કે નહીં આપી શકું, અરે મારું રિઝલ્ટ નબળું આવ્યું, અરે હું ફેલ થઈ ગયો, અરે તો મારા પરિવારવાળા, મારા મા બાપ બિચારા શું વિચારશે, એમણે જે સપનાઓ જોયા છે સપના હું કેવી રીતે સાકાર કરી શકું, એવા તમને ઘણા બધા વિચારો પરીક્ષા પહેલા આવવાના છે। અને જો તમને આવા વિચાર આવે છે ને તો ગુડ ન્યૂઝ છે તમારા માટે। શું છે ગુડ ન્યૂઝ? તો કે તમે છે ને એ જીવંત માણસ છો અને તમે સિરિયસતાથી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છો। આ ગુડ સાઇન છે ફોર યુ।
પરંતુ આ ગુડ સાઇન ક્યારેક બેડ હેબિટમાં ન બદલી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શું? તો કે ઓવર થિંકિંગ તમે કરો છો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જેટલું પણ ઓવર થિંકિંગ કરશો તો એટલું જ તમને નુકસાનકારક છે. શું કામ? તો કે જે વિચારો છે એ બરોબર છે, હવે બધાયને આવે, જ્યારે પણ પરીક્ષાઓ ચાલુ થાય ત્યારે બધાયને, અમે ભણતા ત્યારે અમને આવા વિચાર આવતા જે હમણાં મેં તમને વાત કરી એવા. પરંતુ તમારે ધ્યાન શું રાખવાનું છે? તો કે એક પેપર લ્યો, એમાં જેટલા પણ તમને પ્રોબ્લેમ્સ છે બધા પ્રોબ્લેમ્સ લખી લો કે મને આવા ટેન્શન, આવો વિચાર, આવો બધું વિચાર આમ થાય છે. પછી વિચાર કરો કે શું આમાંથી એક પણ પ્રોબ્લેમ હું સોલ્યુશન મેળવી શકું છું ખરો? તો કે યસ, હું મેળવી શકું છું. તો એ પહેલા કરો. ઉદાહરણ તરીકે તમે લખ્યું છે કે મને પરીક્ષાનું ટેન્શન છે, પરીક્ષામાં કશું વાંચ્યું નથી, તો એના માટેનો ઉપાય છે તમારી પાસે? હા, એના માટેનો ઉપાય છે. શું છે? તો કે તૈયારી કરો. તો એ કાર્ય કરવાનું ચાલુ એનાથી, અને જે તમને બીજા માનસિક ત્રાસ છે એમાં તમે કાંઈ પણ કરી શકશો ખરા? કશું પણ કરી શકવાના નથી. તો એને એમનેમ રહેવા દો, અને ભગવાન ઉપર છોડો, સમય ઉપર છોડો. એ સમય જશે એ પ્રમાણે બધા તમારા કાર્યો થશે એવી મને ચોક્કસ ખાતરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓવર થિંકિંગ ઇઝ અ ગુડ, બટ એની હેબિટ પડી ગઈ તો તમારા માટે ઘણું બધું છે એ નુકસાનકારક છે. તો થિંકિંગ ઇઝ ગુડ, બટ ઓવર થિંકિંગ ઇઝ નોટ ગુડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વધીએ તો આગળ આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો ફેક ફ્રેન્ડ્સ. આ છેલ્લા દિવસો હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે પણ છે એ આપણે ઓછું રહેવું જોઈએ. શું કામ ઓછું રહેવું જોઈએ? આવું શું કામ બોલું છું? વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે અભ્યાસ કરતો ત્યારે મારો એક ફ્રેન્ડ હતો, એનું નામ હું નહીં આપી શકું, પરંતુ એ જે ફ્રેન્ડ છે ને એ શું કરતો કે પોતે બધું વાંચી લે, બધી પ્રોપર તૈયારી કરી લેતો, અને મને શું કહેતો કે મેં તો હજી કશું વાંચ્યું જ નથી, મારે તો હજી ઘણું બધું વાંચવાનું બાકી છે, ચાલે આપણે બહાર જઈએ, ચાલે આપણે ફરવા જઈએ, ચાલે આપણે મૂવી જોવા જઈએ, ચાલે આપણે ગેમ રમીએ. પરંતુ એ પોતાનું બધું કરી લેતો અને મારું બધું બાકી રહી જતું, જેનાથી એમના માર્ક્સ ઘણા સારા આવતા અને હું પાછળ રહી જતો, અને મને રિગ્રેટ થાય કે યાર તું તો મહેનત કરતો જ નથી, તોય છતાં તારા સારા માર્ક્સ આવે છે. પરંતુ નહીં વિદ્યાર્થી મિત્રો, એ પોતે મહેનત કરતો અને એ સિક્રેટલી મહેનત કરતો. વિદ્યાર્થી મિત્રો, આવા પણ તમારા ફ્રેન્ડ્સ તમને કહેશે કે ચાલ બહાર ફરવા જઈએ, કાંઈ નથી કરવું, મૂકી દે વાંચવાનું, ચાલે ફ્રી ફાયર ની ગેમ રમી લઈએ, મૂકી દે, કાંઈ નથી કરવું. વિદ્યાર્થી મિત્રો, આવા જેટલા પણ ફ્રેન્ડો છે ને એનાથી બચજો. ફ્રેન્ડ્સને ફોન કરો, ફ્રેન્ડ સાથે વાત કરો, પરંતુ તમે આઈએમપી ક્વેશ્ચન વિશે ડિસ્કશન કરો, કોઈ ટોપિક તમને સમજાતો એના વિશે ડિસ્કશન કરો. પરંતુ આ જે ફેક્ટ ફ્રેન્ડ્સ છે એનાથી દૂર રહેજો, કારણ કે ઘણી વખત તમને લોકોને આવા ફ્રેન્ડ જ નડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 બાબત એવી મને લાગે છે કે પરીક્ષા પહેલા તમારે જાણેલી હોવી જોઈએ, અને જો આ તમે જાણી લીધી છે તો મને લાગે છે કે પરીક્ષાની અંદર તમે જે લક્ષ્ય સાધવાનો પ્રયત્ન કર્યો છે એ લક્ષ્ય અવશ્ય સાધી શકશો, અને તમે પરીક્ષાની અંદર સારા પર્સન્ટેજ સાથે, એટલે કે 95+ સાથે પાસ થઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.